હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં આપનું। તો આજે મેં હું ટેરેસ ઉપર આવ્યો હતો અને ઘણા સમયથી વિડીયો બનાવું છું, એટલે ઘણા સમય એટલે લગભગ આમ 2-3 દિવસ થયા। પણ આપણે જોઈએ કે ભાઈ જે મેં વાવ્યું હતું શાકભાજીની બધું આપણે કેવું થયું છે, અત્યારે મોટું થઈ ગયું હોય જોઈએ આપણે। તો તમને બતાવું, જો અહીંયા છાંયો છે જબરજસ્ત એને મળી ગયો છે, બરાબર છે। પણ મિત્રો ટાઈમના હિસાબે મેં 2 દિવસથી પાણી નથી પીવડાવ્યું। તમે જોઈ લો, આ બાજુ ફુદીનો છે, આ છે કારેલા અને આ છે ટમેટીની ચેરી ટમેટી જ આપણે ગઈ, અને આ છે મરચી, બરાબર છે। તો કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો। તો આને આપણે પીવડાવવાનું છે પાણી, બરાબર છે। પાણી પીવડાવી દઈએ। પાણી આપણે આ ટાંકામાંથી લઈ લીધું છે, તો આપણે પાણી પીવડાવી દઈએ આ રીતે લઈને। તો આમાં એક તમને બતાવું, આમાં થોડુંક પ્લાસ્ટિક પડી ગયું છે, કારણ કે ઓલું મેં જે છાયાવાળું નાખ્યું હતું ને, તો તડકાનું ઓલું થઈ ગયું છે મિત્રો। તો આને હે ને કાઢવું પડશે, નકર આ પ્લાસ્ટિકના હિસાબે આનો ગ્રોથ પણ નહીં થાય, મૂંઝાઈ જશે, બરાબર છે। જોઈ લ્યો, સરસ મજાના છોડ થઈ ગયા છે મિત્રો। તો આ છે ફુદીનો, તો આપણે પાણી નાખી દઈએ આમાં, બરાબર છે। આ છે ફુદીનામાં પાણી નાખી દઈએ। ફુદીનામાં પાણી બહુ જોઈએ, બધામાં એક એક આપણે નાખી દઈએ, બાકી પાણીથી તો એમ તો લીલું જ છે, બરાબર છે। તો મિત્રો તમે પણ જો ટેરેસમાં આવી રીતે વાવતા હો નાનું નાનું એવું, બરાબર છે, કમેન્ટ જરૂર કરજો મિત્રો, બરાબર છે। બાકી સાંજનું ટાણું છે અને આપણે ફ્રી થઈ ગયા છીએ, એટલે આપણે પાણી પીવડાવી દઈએ। રેડી?